क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમે જે ધારાસભ્યને ચૂંટો છો એ ધારાસભ્ય ગાંધીનગરમાં કેવા મકાનમાં રહે છે એ તમને ખબર છે? તો ચલો આજે હું તમને ધારાસભ્યના નવા મકાન દેખાડું, પણ એ પહેલા તમે થોડી વાર માટે મને ધારાસભ્ય સમજી લેજો. તો ચાલો જઈએ. આ આવી ગયો છે વેઇટિંગ એરિયા. એટલે અહીંયા બધા બેઠા હોય, કેમ કે સતત મીટિંગો મારી થતી હોય ને કોઈને વેઇટ કરવો પડે, અને એટલા માટે સરસ મજાનો સોફો આપેલો છે. અહીંયા આરામથી એ લોકો બેસી શકે, આરામ કરી શકે. હવે અહીંયા એમના માટે પાણી બધી વ્યવસ્થા આવી જાય, એટલે પાણીની બોટલ આવી જાય, કેમ કે દૂરથી લોકો મળવા માટે આવતા હોય તો એમને પાણી તો જોઈએ, એટલે હું સરસ મજાની બોટલ આપી દઉં, પાણી પી લે આરામથી. હવે પછી હું એમને બોલાવું, એટલે ક્યાં આવવું પડે? ઓફિસમાં આવવું પડે. તો ઓફિસમાં મને મળવા માટે આવે તો ઓફિસ હું તમને દેખાડી દઉં. આ મારી ઓફિસ છે. લિવિંગ રૂમમાં પણ આ એક સરસ મજાનો બેડ જેવો સોફો છે, એટલે અહીંયા હું બેસી શકું છું, આરામ કરી શકું છું. હવે મારે ટીવી જોવી છે તો ટીવી જોવા માટે 3 સોફા આપેલા છે, એટલે અહીંયા પણ બેસી શકીએ છીએ. ન્યૂઝ જોઈએ તો ન્યૂઝ જોઈ શકું છું. સાથે મારા જોડે કે મહેમાન બેઠા હોય તો એમના જોડે આરામથી બેસીને વાતો કરી શકું છું. આ મારો થયો લિવિંગ રૂમ. હવે આગળ આપણે જઈએ. ટીવી ની વાત કરી લીધી, લિવિંગ રૂમ તમને દેખાડી દીધો. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આ થઈ ગયું મારો ડાઇનિંગ એરિયા. આરામથી બેસીને નાસ્તો કરી શકાય, ખાવાનું જમી શકાય એ પ્રમાણેનો મારો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયા અને સામે જ છે કિચન એરિયા, એટલે એ બંને અટેચ છે. કિચનમાં પણ અહીંયા ગેસ બધું આવી જશે, એટલે પછી સરસ મજાનું મારો કિચન પણ બની જશે. ફ્રીજ પણ સરસ મજાનું મોટું આપેલું છે, એટલે જે કોઈ જરૂર હોય ફ્રીજમાંથી પણ લઈ શકાય છે. હવે અહીંયા આરો પણ આપેલું છે. એના પછી અહીંયાથી કિચનમાંથી તમે આગળ આવો, એટલે કિચનની પાછળ જનરલી નોર્મલ મકાનમાં કેવું હોય એવું જ મારા મકાનમાં છે. તો અહીંયા તમને ચોકડી, સર્વન્ટ હોય, કેમ કે વાસણો થયા હોય, જમી લીધું હોય તો સર્વન્ટને વાસણ ઘસવા માટેની ચોકડી આપેલી છે. આગળ જઈએ. આ મારા સર્વન્ટ માટેનો રૂમ થઈ ગયો, સર્વન્ટ રૂમ થઈ ગયો. સર્વન્ટ અહીંયા હોય એટલે આરામથી આરામ કરી શકે, બેસી શકે થોડી વાર, કેમ કે આટલું બધું કામ કરીને થાક્યા હોય, એટલે સર્વન્ટ માટે પણ એક રૂમ હોવો જોઈએ. તો સર્વન્ટ રૂમ આ થઈ ગયો. સર્વન્ટ રૂમની બાજુમાં જ, એટલે સર્વન્ટ રૂમમાં જ અટેચ બાથરૂમ આપેલું છે. તો આ છે એમના માટે અટેચ બાથરૂમ. હવે આ સરસ મજાનું અહીંયા પણ ખુલ્લી જગ્યા છે, એટલે ક્યારેક મારે બહારનો નજારો જોવો હોય તો અહીંયા પણ જોઈ શકું છું. પણ એનાથી આપણે બહાર નીકળીએ. કિચનની વાત કરી લીધી મેં તમને, ડાઇનિંગની વાત કરી લીધી, ડાઇનિંગ એરિયાની વાત કરી લીધી. હવે ડાઇનિંગ એરિયા સવારમાં મસ્ત મજાનો નાસ્તો મેં કરી લીધો છે, અને હવે મારે બહાર બેસીને ન્યૂઝપેપર વાંચવું છે, કે પછી ફરીથી 1 કપ ચા પીવી છે, ચલો માની લો. તો સરસ મજાનો અહીંયા હિંચકો આપેલો છે, એટલે અહીંયા બેઠા આરામથી હું ન્યૂઝપેપર વાંચી શકું, કે પછી મોબાઈલમાં કોઈ ન્યૂઝ જોવા હોય તો જોઈ શકું. કોઈનો મેસેજ આવેલો છે, વોટ્સઅપ આવેલા છે, કોઈ કામ કરવાનું છે, એ પણ હું આરામથી હિંચકામાં બેઠા કરી શકું છું. બહારનો વ્યૂઝ પણ જોઈ શકું છું. એટલે આ પ્રમાણેનું આ મારો થઈ ગઈ બાલ્કનીની વાત. બીજો બેડરૂમ છે, એટલે એક બેડરૂમ થયો. મહેમાનો વધારે છે તો આ બીજો બેડરૂમ થયો. મારી ફેમિલીને આવું છે રહેવા માટે, તો એમના માટેની બેડરૂમ અલગથી છે. હવે અહીંયા પણ એક અટેચ બાથરૂમ આપેલું છે. હવે આ બેડરૂમ દેખાડી દીધો. હવે બેડરૂમ અને માસ્ટર બેડરૂમની વચ્ચે સરસ મજાની આ પેઇન્ટિંગ પણ મેં રાખેલી છે, એટલે આ પણ એક અલગથી જે મારું મકાન જે છે એને સુશોભન કરી દે છે, અને વધારે સુંદર તો છે પણ વધારે સુંદર કરી દે છે. હવે આ માસ્ટર બેડરૂમમાં પણ સરસ મજાનો બેડ છે, સામે ટીવી છે, એટલે આરામથી હું બેઠા આરામ કરી શકું છું. રિમોટ મારા હાથમાં હોય એટલે ટીવી જોઈ શકું છું. ટીવીમાં કોઈ પણ પ્રકારના ન્યૂઝ આવે છે મારા એરિયાને લગતા, તો ટીવીમાં એ જોઈ શકું છું. બીજા કોઈ ન્યૂઝ આવે છે, બ્રેકિંગ આવે છે, એ જોઈ શકું છું. તો આ ટીવી આપેલી છે. ટીવી પછી અહીંયા અલગથી સોફો છે, તો આરામથી કોઈ ગેસ્ટ આવ્યું છે એમને કહે છે સોફામાં બેસવું છે, તો સોફામાં બેસીને પણ એ લોકો મારી સાથે વાત કરી શકે છે. આરામ, કેમ કે બેડમાં આપણે સીધા ના જતા હોય, તો સોફામાં આરામથી બેસવા માટે આની પણ વ્યવસ્થા છે. હવે
અહીંયા આ આખી મેં તમને વાત કરી, બેડરૂમ આવી ગયો, માસ્ટર બેડરૂમ આવી ગયો. ફરીથી હું તમને ઊંધું રિવાઇઝ, જો માસ્ટર બેડરૂમ છે મારો, એના પછી અલગથી બીજો એક બેડરૂમ છે, અહીંયા મારો ડાઇનિંગ એરિયા છે, અહીંયા કિચન છે, પાછળની સાઈડ જઈએ તો મારો સર્વન્ટ રૂમ છે, સર્વન્ટ રૂમ આવી ગયો, અહીંયા બાલ્કની એરિયા છે, બાલ્કની એરિયા પણ મેં તમને દેખાડી દીધો, અહીંયા મારો લિવિંગ એરિયા છે જેમાં આરામથી બેઠા બેઠા ટીવી જોઈએ તો ટીવી જોઈ શકું છું અને આરામ પણ કરી શકાય છે. આ તો મેં તમને કહ્યું પહેલાં જ વેઇટિંગ એરિયા પછી આ છે મારી ઓફિસ, જ્યાં બેઠા બેઠા હું કામ કરી શકું છું. તો ઓવરઓલ આખું જ મેં તમને મારું મકાન દેખાડી દીધું છે અને આવું કંઈક મકાન ગાંધીનગરમાં જે ધારાસભ્યના મળી રહ્યા છે, આવા નવા મકાનો બનવાના છે અને બસ આવી જ રીતે આવા મકાનમાં તમારા ચૂંટાયેલા ધારાસભ્યો રહેતા હોય છે. મળીએ.